શ્લોક 6. યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોચશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રુપદેયાશ્ચ સર્વ એવં મહારથા. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, આ પાંડવોની સેનામાં યુધામન્યુ અને ઉત્તમોચશ્ચ જેવા બહાદુર અને પરાક્રમી યોદ્ધાઓ પણ છે. આ બંને યોદ્ધાઓ ખૂબ શક્તિશાળી અને યુદ્ધ કૌશલ્યમાં નિષ્ણાત હતા. તે પછી દુર્યોધન કહે છે અભિમન્યુ, જેને અહીં સૌભદ્ર કહેવામાં આવ્યા છે. અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. અભિમન્યુ ખૂબ જ યુવાન હતો, પણ તેની બહાદુરી અને યુદ્ધ કૌશલ્ય અદ્ભુત હતું. તે ઉપરાંત દુર્યોધન દ્રૌપદીના પુત્રોનો પણ ઉલ્લેખ કરે છે. દ્રૌપદીના 5 પુત્રો પાંડવો તરફથી યુદ્ધમાં ભાગ લેવા માટે તૈયાર હતા. અને અંતમાં દુર્યોધન કહે છે, આ બધા યોદ્ધાઓ મહારથી છે, અર્થાત તેઓ મહાન અને શક્તિશાળી યોદ્ધા છે. મિત્રો, આ રીતે દુર્યોધન પાંડવોની સેનામાં રહેલા ઘણા મહાન યોદ્ધાઓના નામ લઈને પાંડવોની સેનાની શક્તિ બતાવવા પ્રયત્ન કરે છે.